જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજે આપણે વાત કરવી છે કે જે ભાદરવા મહિનામાં 16 શ્રાદ્ધ આવે છે એની. એમાં એવું છે કે જ્યારે સૂર્ય દક્ષિણ દિશા બાજુ થોડોક નમે છે ભાદરવામાં, ત્યારે પિતૃલોકના દરવાજા ખુલે છે. આ 16 દિવસ માટે આપણા પિતૃઓ આપણા ઘરે બધા સ્વજનો પાસે જાય છે. એના માટે પિતૃઓને રાજી કરવા માટે શું કરવું? તો સૌપ્રથમ તો આ 16 દિવસમાં બને એટલા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી શું થાય? તો કે ભગવાન વિષ્ણુ આપણા કોઈ પણ પિતૃઓને કે સદગતિ દેવાવાળા બને. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, ગાયને લીલું નાખવું, કૂતરાને દૂધ પાવું અને કોઈ પણ સાધુ બ્રાહ્મણને જમાડવા અથવા સીધું આપવું. એના દ્વારા પિતૃઓ ખૂબ જ રાજી થશે. આપણા વ્યાપાર, ધંધા અને ઉદ્યોગ અથવા નોકરી કાંઈ પણ કરતા હોય એમાં ઉત્તરોત્તર પ્રગતિ દેશે. અને આ વખતે ભાદરવાના 16 શ્રાદ્ધનું પહેલું શ્રાદ્ધ 18 તારીખે સવારે 8 વાગ્યા પછી પહેલું શ્રાદ્ધ બેસે છે. 18 તારીખે સવારે 8 વાગ્યા સુધી પૂનમ છે અને સવારે 8 વાગ્યા પછી ભાદરવાનું પહેલું શ્રાદ્ધ છે. જેથી કરીને કોઈ પણને પહેલી તિથિનું પહેલું શ્રાદ્ધ હોય તો 18 તારીખે સવારે 8 વાગ્યા પછી કરવું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.